हेलो विद्यार्थी, આજના લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોષ ચક્ર અને કોષ વિભાજનના તફાવતમાં સંભાજન અને અર્ધીકરણનો તફાવત જોવાનો છે. સંભાજન અને અર્ધીકરણ. ટૂંકમાં અત્યાર સુધી જે આપણે લેક્ચર ભણેલા એનો સારાંશ અથવા તો એની સમરી કે બંને કોષ વિભાજનની અંદર સંભાજન અને અર્ધીકરણની ડેફિનેશન, એની અલગ અલગ અવસ્થા, આ બધા વિશે તમને ખબર છે. અને વધારે આને આપણે ડિસ્ક્રિપ્ટિવમાં જોઈએ તો હવે જે આપણે જોવાનું છે એ કમ્પ્લીટ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને તફાવત ફોર્મની અંદર આપણે જોવાનું છે. સંભાજન અને અર્ધીકરણ આપણે તફાવત ફોર્મની અંદર આપણે જોઈએ છીએ. અને તફાવત ફોર્મની અંદર જોવા માટે અલગ અલગ ડેફિનેશન વાઇઝ એને આપણે સ્ટડી કરતા જાવું. સૌપ્રથમ સંભાજનની ડેફિનેશન આપીએ કે પિતૃકોષમાં જેટલા રંગસૂત્ર છે, કોષમાં રંગસૂત્ર છે તેટલા જ બાળકોષમાં છે. આ પહેલાં સામાન્ય વાત છે. હજી આપણે કોઈ અલગ અલગ તબક્કા વાઇઝ નથી જોતા, પરંતુ એક સામાન્ય જે છે એ સામાન્ય વાઇઝ આપણે એને જોઈએ કે પિતૃકોષમાં જેટલા છે રંગસૂત્ર એટલે જ બાળકોષમાં છે. અર્ધીકરણમાં એને કરતાં ઓપોઝિટ છે કે પિતૃકોષમાં જેટલા રંગસૂત્રો છે તેના કરતાં અડધા રંગસૂત્ર બાળકોષમાં છે. એટલે કે અહીંયા અર્ધીકરણનો જે ટોપિક છે, અર્ધીકરણના ટોપિકની અંદર સમભાજનનો શબ્દ છે સમાન. સંભાજન મતલબ સમાન એટલે સરખા, અને અર્ધીકરણનો મતલબ છે અડધા. આપણે આની પહેલા વચ્ચે જોઈ ગયા હતા કે આ અર્ધીકરણ છે અડધા એટલા માટે કે પિતૃકોષમાં જેટલા રંગસૂત્રો હોય એની કરતાં અડધા રંગસૂત્ર એના બાળકોષની અંદર થઈ જાય છે. બીજો તફાવત જે જોવાનો છે એ છે દૈહિક કોષનો. તો આ સંભાજન જે છે એ દૈહિક કોષમાં થાય છે અને લૈંગિક કોષમાં પણ થાય છે. બંનેની અંદર દૈહિક કોષ અને લૈંગિક કોષ બંનેમાં સંભાજન થાય. જ્યારે અર્ધીકરણ જે છે એ ફક્ત લૈંગિક કોષમાં થાય. હવે તમને સવાલ થાય કે સર અત્યાર સુધી તમે એવું કીધું હતું કે દૈહિક કોષમાં જ થાય છે, પરંતુ લૈંગિક કોષમાં અર્ધીકરણ થાય એવું તમે કીધેલું હતું. તો પછી અહીંયા લૈંગિક કોષની અંદર શા માટે સંભાજન થાય? તો ખાસ યાદ રાખજો કે જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર એના જન્યુ છે, એ જન્યુની જો જરૂરિયાત પડી હોય તો એ લૈંગિક કોષ જે છે એ લૈંગિક કોષ પણ અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા લૈંગિક કોષની ઉત્પત્તિ જે વનસ્પતિમાં થાય છે એ પણ સંભાજન જે છે એ સંભાજનની પ્રક્રિયા દ્વારા થાય છે. તો આ વાત જે છે એ આપણે સંભાજનની વિશે વાતચીત કરી. હવે આપણે જોઈએ અલગ અલગ અવસ્થા જે છે એ અલગ અલગ અવસ્થાની અંદર કઈ રીતે સંભાજન થાય એના વિશે આપણે જોઈ લઈએ. હવે આપણે અલગ અલગ અવસ્થા વિશે જોતા જઈએ તો અલગ અલગ અવસ્થાની અંદર પહેલી અવસ્થા લઈએ છીએ પૂર્વાવસ્થા. તો પૂર્વાવસ્થાની અંદર સંભાજનની અંદર અર્ધીકરણની અંદર કઈ પ્રક્રિયા થઈ છે જોઈએ તો સૌથી પહેલાં સંભાજનની અંદર જોઈએ તો સંભાજનની પૂર્વાવસ્થાની અંદર આ સરળ છે.
સંભાજનની પૂર્વાવસ્થાની અંદર રંગસૂત્રોનું ઘનીકરણ થવું, આ બધી પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા કેની અંદર થાય છે? સંભાજનની અંદર પૂર્વાવસ્થાની અંદર થાય છે. આ પૂર્વાવસ્થા અર્ધીકરણની જટિલ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? જટિલ પ્રક્રિયા છે. અહીંયા કોઈ ટૂંકમાં સિનેપ્ટોનિમલ એટલે કે સાયનેપ્સિસ સાયનેપ્સિસની ઘટના નથી થતી. જ્યારે અહીંયા સાયનેપ્સિસની ઘટના થાય છે. બીજું વ્યતિકરણ. વ્યતિકરણ એટલે કે જનીન જે છે એની અદલા બદલી થવી. એ વ્યતિકરણ જે છે એ વ્યતિકરણ થતું નથી. જ્યારે પૂર્વાવસ્થા અર્ધીકરણની પૂર્વાવસ્થા છે તો એમાં વ્યતિકરણ થાય છે. અને પછી સ્વસ્તિક ચોકડીનું નિર્માણ છે એ સંભાજનમાં નથી થતું. જ્યારે અર્ધીકરણની પૂર્વાવસ્થા છે એમાં સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે. આને આધારે જોઈએ તો આની અંદર સંભાજનની અંદર પૂર્વાવસ્થાનો એક જ તબક્કો છે. જ્યારે આની અંદર પૂર્વાવસ્થાના બે તબક્કા છે. પૂર્વાવસ્થા 1 અને પૂર્વાવસ્થા 2. તો આ જે વાત છે આ વાત કમ્પ્લીટ સંભાજન અર્ધીકરણના પૂર્વાવસ્થાની તફાવત વચ્ચે છે. તો પૂર્વાવસ્થાની અંદર આ રીતે માનો કે તમને બધી સંભાજનની પૂર્વાવસ્થા અને અર્ધીકરણની પૂર્વાવસ્થા તમને ક્રાઇટેરિયા બધી ખબર. આ એના મેઇન કીવર્ડ તરીકે આપણે એને પ્રેઝન્ટ કરેલા છે. હવે જોઈએ આપણે ભાજનાવસ્થા. સંભાજનની ભાજનાવસ્થાની અંદર ભાજના તલ પર રંગસૂત્ર સાથે બે કાઇનેટોકોર જોડાય છે. બે ત્રાકતંતુ જોડાય છે. એટલે કે આપણે બધાને ખબર છે કે આ રંગસૂત્ર હોય તો એ રંગસૂત્ર સાથે બે ત્રાકતંતુ જોડાય છે. જ્યારે આની અંદર અર્ધીકરણમાં પૂર્વાવસ્થા 1 જે છે એ પૂર્વાવસ્થા 1 ની અંદર ભાજનાવસ્થા 1 જે છે એ ભાજનાવસ્થા 1 માં રંગસૂત્ર સાથે એક જ ત્રાકતંતુ જોડાય છે. એટલે કે આ રીતે માનો કે બે રંગસૂત્ર હોય તમને બધાને ખબર છે એક ત્રાકતંતુ આની સાથે એક ત્રાકતંતુ આ રીતે. આની અંદર જે જોઈન્ટ થવાની પ્રક્રિયા છે અહીંયા એક રંગસૂત્ર સાથે એક અહીંયા ભાજના થાય, પરંતુ અહીંયા ભાજના અવસ્થા 2 જે છે ભાજના અવસ્થા 2 તો એની અંદર સેમ આ જ ઘટના થશે. એટલે આપણે તફાવત ફોર્મની અંદર નહીં લઈએ. તો આની અંદર ભાજના અવસ્થા 1 ની અંદર જે રંગસૂત્ર જે છે
એ રંગસૂત્ર જ્યારે વહેંચણી થશે તો એક રંગસૂત્ર ધ્રુવ પ્રદેશ તરફ જાય, અહીં એક રંગસૂત્ર જે છે એ બીજા ધ્રુવ પ્રદેશ તરફ એનું એન્ટ્રી થતી હોય છે. વિદ્યાર્થી, હવે આપણે જોઈ લઈએ ભાજનોત્તર અવસ્થા. ભાજનોત્તર અવસ્થાની અંદર ડાયાગ્રામથી આપણે જોઈએ તો આની અંદર બંનેની અંદર ડાયાગ્રામ બેઝ ઉપર આપણે જોઈએ તો રંગસૂત્ર જે છે ધ્રુવ પ્રદેશ તરફ ત્રાકતંતુ તારા કેન્દ્ર અને એના દ્વારા ત્રાકતંતુ જે ઉત્પન્ન થાય એ ત્રાકતંતુ સાથે રંગસૂત્રિકા અડધી અડધી હશે, અર્ધ રંગસૂત્ર હશે. બરાબર. અને અહીંયા અર્ધીકરણમાં કઈ રીતે થશે? અર્ધીકરણની ભાજનોત્તર અવસ્થા એકની અંદર તારા કેન્દ્ર એની સાથે ત્રાકતંતુ અને એમાં રંગસૂત્ર બધા હશે, આખા રંગસૂત્ર હશે. અથવા તો એમ કહી શકાય કે ભાજનોત્તર અવસ્થાની તફાવતની અંદર ફોર્મની અંદર આપણે લખીએ તો ધ્રુવ પ્રદેશમાં રંગસૂત્રિકાની સંખ્યા પિતૃકોષ જેટલી હશે. જ્યારે અહીંયા ધ્રુવ પ્રદેશ તરફ રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ કરતાં અડધી હશે. તો આ એનો તફાવત છે. તો અહીંયા જે તફાવતની અંદર રંગસૂત્રિકા અડધી થઈ જાય છે, અહીંયા જે રંગસૂત્રિકા જે છે એ પિતૃ કરતાં અહીંયા જે રંગસૂત્ર જે છે માનો કે 6 હોય તો 3 ઉપરની તરફ 3 ક્યાં હોય છે? નીચેની તરફ. પણ અહીંયા તમે જોયું રંગસૂત્ર 3 હતા તો 3 ઉપરની તરફ 3 રંગસૂત્રિકા નીચેની તરફ, એટલે કે સમાન છે. અહીંયા કેવી 6 હતા, 6 માંથી 3 ઉપર ને 3 નીચે, એટલે અર્ધીકરણ તરીકે એને લેવામાં આવે છે. હવે જોઈએ ભાજનોત્તર અવસ્થા પછી અંત્યાવસ્થા. અંત્યાવસ્થાની અંદર એટલે કે અંતિમ ભાગ છે. આપણે અહીંયા જોયું હતું કે અંત્યાવસ્થાની અંદર મેજોરિટી એવું થતું હોય છે કે જે પૂર્વાવસ્થાની અંદર જે કોષકેન્દ્રિકા, કોષકેન્દ્ર પટલ, અંતઃકોષ રસજાળ જે બધું અદૃશ્ય પામતું હોય છે એ સંભાજનની અંત્યાવસ્થા છે એમાં કોષકેન્દ્ર પટલ, કોષકેન્દ્રિકા અને અંતઃકોષ રસજાળ ફરી જોવા મળે છે. જ્યારે અર્ધીકરણની અંદર અંત્યાવસ્થા એક જે છે એક તેમાં કોઈ ફેરફાર થતો નથી. એનો કહેવાનો મતલબ એ કે એવો આપણે ન કહી શકાય કે એમાં કોષકેન્દ્ર કે કોષકેન્દ્રિકા જે છે એ જોવા મળતું હોય છે, પરંતુ અંત્યાવસ્થા જે છે અંત્યાવસ્થાની અંદર આની અંદર પણ હા જોવા મળતું હોય છે, પણ પ્રક્રિયા જેટલી સંભાજન જે છે એ સંભાજન જેટલી એમ કહેવાય કે જટિલ હોતી નથી. આની અંદર જે તે વસ્તુ હતી એ બધી ફરી દૃશ્યમાન થાય છે. આની અંદર આ વસ્તુ જે છે એ ફરી પાછી દૃશ્યમાન થતી નથી. બીજી વાત, આની અંદર અંત્યાવસ્થા જે છે એ ત્યારબાદ અંત્યાવસ્થા બાદ કોષ રસ વિભાજન થાય. અને આની અંદર અંત્યાવસ્થા બાદ આંતરકોષ રસ વિભાજન થાય. એટલે એક કોષ હતું એનું અર્ધીકરણ થયું, 2 બન્યા. હવે એનું જે છે ફરી પાછું અર્ધીકરણ થવાનું છે.
तो आ जे एकमांथी बे बन्या एने कहेवाय आंतरकोषरस विभाजन। आ आंतरकोषरस विभाजन है ये आंतरकोषरस विभाजन जोवा मळे छे। आनी अंदर कोषरस विभाजन जोवा मळे डायरेक्ट कोष 1 અને એમાંથી ડાયરેક્ટ 2। તો આ જે તફાવત જે છે આ તફાવત આપણને અંત્યાવસ્થા છે એ અંત્યાવસ્થાની ફોર્મની અંદર જોવા મળે છે। તો અહીંયા અંત્યાવસ્થાનો કોન્સેપ્ટ આપણો પૂરો થાય છે। અંતિમ વાતચીત કરીએ આપણે તો કોષરસ વિભાજન। कोषरस विभाजन की बातचीत करिए तो कोषरस विभाजन अंदर आमा एक वखत कोषरस विभाजन थाय छे ज्यारे अर्धीकरण में 2 वखत कोषरस विभाजन थाय छे। बीजू आनी अंदर कोष एटले एक कोषमांथी 2 कोष बने छे अने आनी अंदर 2 वखत कोषरस विभाजन थाय छे। परिणाम स्वरूपे एक कोषमांथी 4 कोष बने छे। बराबर। बीजू अंते रंगसूत्रनी संख्या समान छे अने आमां रंगसूत्रनी संख्या अर्धी है। बीजू कोषरस विभाजन पूरु थई जाए त्यारे रंगसूत्र पितृ जेवा समान गुणधर्मों है। ज्यारे कोषरस विभाजन नी अंदर अर्धीकरण थाय तो एमां पितृकोष करता भिन्नता वाला रंगसूत्र। शू काम भिन्नता वाला? कारण व्यतिकरण ने कारण। तो आ बात हती कोष चक्रनी अंदर मुख्य 2 प्रक्रिया संभाजन और अर्धीकरण विषय। हवे आपणे अलग अलग स्टूडेंटना जे डाउट है ये आपणे डाउट जोई लईए। अमुक स्टूडेंटना डाउट जे छे ए डाउट लगभग मेजोरिटी 2-3 स्टूडेंटे सेंड करेला है। सारूँ कहेवाय कि तमने बधाने समझाई गयुं हशे એટલે તો જ તમારા डाउट आवेला न होय। एमां अलग अलग 3 स्टूडेंट जे छे एना डाउट आपणे जोई लईए। तो पहेलो डाउट जे छे ए पूर्वा पाठकनो छे अने एने एवुं लखेलुं छे कि एने जे सेंटेन्स नहीं समझातुं ई छे कि प्रत्येक रंगसूत्रनुं एक एकल सूत्र एक पूर्व तरफ त्राकतंतु द्वारा पोताना काइनेटोकोर वडे जोड़ाई जाय छे ज्यारे तेनुं बीजुं एकल सूत्र त्राकतंतु वडे पोताना काइनेटोकोर साथे विरुद्ध ध्रुवथी जोड़ायेल होय छे जे मध्यावस्थाथी ओळखशे। जो पूर्वा अहीं ध्यान आपो। तो आनो डाउटनो कहेवानो मतलब ई छे अने लास्ट एनुं कहेवुं छे कि मध्यावस्थानी ओळख ज छे એટલે કે કાનો મતલબ ઈ આ માનો કે સેન્ટ્રોમિયર છે અહીંયા કાઇનેટોકોર છે આ રંગસૂત્ર છે। ओके હવે તમારો ડાઉટ છે જો તમે ઓબ્ઝર્વ કરો। डाउट एवं है कि रंगसूत्रों एक एकल सूत्र एक ध्रुव तरफ त्राकतंतु द्वारा आ ध्रुव तरफ और आ त्राकतंतु द्वारा। तो जो आ काइनेटोकोर एना ध्रुव प्रदेश तरफ आ काइनेटोकोर एना ध्रुव तरफ एटले कि प्रत्येक रंगसूत्रों एक एकल सूत्र आ रीते जो आ एक एकल सूत्र आ काइनेटोकोर्स एना ध्रुव तरफ और बीजू एकल सूत्र आ एनु एकल सूत्र आ एनु काइनेटोकोर ए एना ध्रुव तरफ। तो एक एकल सूत्र एक पूर्व तरफ त्राकतंतु द्वारा पोताना काइनेटोकोर साथे जोड़ाई जाय छे त्यारे तेनु बीजू एकल सूत्र त्राकतंतु वडे एक एना ध्रुव तरफ और बीजू जे छे एना ध्रुव तरफ। ओके सेकंड जे डाउट छे ए परमार जेलनो छे कि माइटोसिस और मियोसिस में शू तफावत है। माइटोसिस एटले संभाजन और मियोसिस एटले अर्धीकरण।
એ બંને તફાવત જે છે એ આપણે જોયેલો છે. અને લાસ્ટ જે છે કાર્સિનોમાં ડાઉટ છે ડોડિયા સહદેવસિંહનો કે અનિયંત્રિત કોષ વિભાજન થાય ત્યારે ઊભી થતી પેથોલોજી. અનિયંત્રિત કોષ વિભાજન એનો મતલબ કેન્સર, અને કેન્સરને કહેવામાં કાર્સિનોમા. ઓકે, તો કાર્સિનોમા જે છે એ કેન્સર છે.